આજે તારીખ છે 2 જાન્યુઆરી 2026, મારો દિવસ છે 61મો। તો મિત્રો ગઈકાલે રાત્રે અમે લોકો આવેલા એકલરા ગામ, તહસીલ જિલ્લો ધાર અને તહસીલ છે તહસીલ ધરમપુરી। તો મિત્રો આજે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરશું અને અત્યારના વાગ્યા છે 6:25। તો આ વિડીયો તમને ગમતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો નર્મદે હર, નર્મદે હર। ગઈકાલે અમે લોકો રામ મંદિરમાં અહીંયા અમે લોકો સૂતા હતા। જો આજુબાજુના બધા જ ઘરવાળા, આ ઘરવાળા અહીંયા બધે આજુબાજુમાં સામે પેલા મૈયા ઊભા છે, એમનું ઘર। બધા અમારી માટે જમવાનું, ભોજન પ્રસાદી, અત્યારના સવારના ચા પ્રસાદી બધું જ લઈને આવ્યા। અને આજે તારીખ છે 2 જાન્યુઆરી 2026। આજે અમે એકલરા ગામમાંથી પ્રસ્થાન કરીએ છીએ। અહીંથી થોડી જ વારમાં અજવાળું થઈ ગયું છે, 6:30 થઈ ગયા છે। ભલે નર્મદે હર, નર્મદે હર। મિત્રો જુઓ, આજે આ મૈયા છે, એમના ઘરવાળા બધાએ અને એમના ઓલા સગામાં સામે મેં કીધું ઘરવાળા, એ લોકોએ બધાએ અમને ગઈકાલ રાત્રે ભોજન પ્રસાદી અને અમારું બહુ બધું સારું એવું ધ્યાન રાખ્યું। ભલે આ એકલરા ગામ, તહસીલ ધરમપુરી અને જિલ્લો ધાર। તો આપણે ભાઈ અહીંથી પ્રસ્થાન કરીએ છીએ નર્મદે હર, નર્મદે હર મૈયા, નર્મદે હર મૈયા, નર્મદે હર। હાજી હાજી હાજી, નર્મદે હર, નર્મદે હર। બહુ સરસ ને બહુ સારા વ્યક્તિત્વ પૃથ્વી પર હજીએ છે અને રહેશે કાયમ માટે, એના હિસાબે તો આ બધું ટકેલું છે। શું નર્મદે હર। આપણે જેવા હોઈએ ને એવા આપણને બધા જ સામેથી આપણને બધા મળતા હોય છે ભાઈ। નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર। મિત્રો ધૂંધ તો છે હા ભાઈ, 3 દિવસથી છે। પરમ દિવસે હતો, ગઈકાલે હતો ને આજે છે ધૂંધ। ધૂંધ એટલે ધુમ્મસ કહીએ ને આપણે ગુજરાતીમાં, ધુમ્મસ। તો અમે ચાલી રહ્યા છે ધરમપુરી તરફ। અત્યારના વાગ્યા છે 7 મિત્રો। એઝ ઇટ ઇઝ 4:30 વાગે ઉઠીને ફર્સ્ટ ક્લાસ ફ્રેશ નાહી ધોઈને એકદમ ટકાટક પૂજા પાઠ આરતી બધું થઈ ગયું। બહુ આનંદ આવી ગયો। નર્મદે હર, નર્મદે હર। ये अपना बांधव जाएगा ना? हाँ, માંડવ। તો આ પગારા ફાટા છે અને અમારે જવાનું છે અહીંયા ધરમપુરી તરફ સીધું। તો મિત્રો બની રહેજો મારી સાથે। અને અમે લોકો અહીંથી આવ્યા 3 કિલોમીટરની આસપાસ, 3 કિલોમીટર આવ્યા। ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર। 7:35 સૂર્યનારાયણ ભગવાન આવી ગયા છે બહાર। આજે તારીખ 2 જાન્યુઆરી ને 2026। ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ। સૂર્યનારાયણ ભગવાનને દંડવત। ઈંટોનું બનાવવાનું જુઓ, આ મૈયાના સહાયક નદી છે મૈયાની। હવે આપણે એમના ઉપરથી જઈ રહ્યા છે। તો એઝ ઇટ ઇઝ જેમ આપણે એમના, ઓહો હો હો નારાયણજી બહુ મસ્ત લાગે છે નારાયણજી। મિત્રો નર્મદે હર। તો આજે તારીખ 2 જાન્યુઆરી 2026, મારો દિવસ છે આજે 61મો। મિત્રો એક વાત યાદ આવી, સુંદરકાંડ અમે ઘરે કરીએ છીએ હર મંગળવારે, અને સુંદરકાંડ ઓલવેઝ કરીએ જ છીએ અમે। એમાં એક લખેલું છે, આપણે એને ગુજરાતીમાં વાત કરીએ, પેલી ચોપાઈમાં વાત લખેલી છે અને આપણે એમને ગુજરાતીમાં વાત કરીએ કે ગગન નીર એટલે આ પંચ તત્વો, એમ કે એમાં જલ પણ આવી ગયું, બધું આવી ગયું, પંચ તત્વો, અગ્નિ, આ તે। તો કે આ 5 જણા છે ને એમની મર્યાદામાં રહે, એ મર્યાદામાં રહે છે ને એટલે ઈશ્વરને પામે છે। એવી રીતના આપણે મનુષ્ય, આપણે બધા જીવોએ પણ છે ને પોતાની મર્યાદા તોડવી નહીં।
અને જેટલા પણ જીવો એ તમે જોજો, ભૂતકાળ તમે વાંચજો ક્યાંય પણ, રામાયણ કે મહાભારત કે કોઈ પણ અન્ય ગમે તે એમ પર્સનલ તમે કોઈકના અનુભવ પણ જોજો, લેજો, કે જે લોકોએ પણ મર્યાદા તોડી છે ને એનું પતન જ થયું છે હંમેશા. તો આપણે ઈશ્વરની પ્રાપ્તિ જ એ સર્વશ્રેષ્ઠ મનુષ્યનો મૂળભૂત ધ્યેય એ જ છે, ઈશ્વરની પ્રાપ્તિ. બાકી બધું જ વ્યર્થ છે, વ્યર્થ સપનું છે, સપનું નકામું છે. એવી રીતના જ રામચરિત માનસમાં મૈયા જગતજનની માં ભગવતી પાર્વતી માને પણ છે ને એવો સંદેહ થયો હતો. મેં લગભગ આગળ કીધું છે, પણ ફરીથી કહી દઉં. તો એમને પણ સંદેહ થયો હતો કે શું છે એમ સત્ય, કે આ બધું સાચું શું છે એમ. તો એ ભ્રમિત થઈ ગયા હતા પોતે, કે આ મનુષ્ય લોકો પોતે પોતાના કામમાં, રોજિંદા કામમાં આ તે સંસારને લઈને બેઠા છે, આ તે બધું આ સત્ય છે, કે મારા સ્વામી તો શ્રી રામને ભજન કરે છે. તો કે સત્ય શું છે એમ, સત્ય એ છે કે સત્ય આ છે મારા સ્વામી જે કરે છે તેમ નથી રહેવાય નહીં. એટલે એમણે મહાદેવજીને પૂછ્યું કે પ્રભુ, કે શું છે સાચું, સત્ય શું છે એમ. આ મનુષ્યને તમે લોકોએ જન્મ આપ્યો છે, મનુષ્ય પોતાના કામોમાં, કર્મોમાં, આમ તેમ એ પ્રમાણે એકદમ વ્યસ્ત રહે છે, ને કંઈ તમને આપ સર્વને કોઈને પણ દેવી દેવતાઓને ભજતા નથી. બસ ઠીક છે એમ, અગરબત્તી, દીવો ને આ તે અત્યારના પ્રમાણની વાત સમજાવું એ પ્રમાણે કહું છું. તો ભગવાન શંભુ છે ને, શિવ, થોડાક હસ્યા મરક, અને એમણે કીધું, આ રામચરિત માનસમાં જ, લગભગ બાલકાંડમાં જ છે. એમાં લખ્યું, એમાં એમણે બોલાઈ કે ઉમા સુન કહું અનુભવ મેં અપના, સત્ય હરિભજનું જગત સબ સપના. અને આ જ વસ્તુ સમજવાની વસ્તુ છે કે ઉમા, સાચું તો તને એ જ કહું છું કે ઈશ્વરનું ભજન જ છે ને ઈશ્વરની પ્રાપ્તિ છે, અને બાકી બધું જ સપનું છે. અને આજ મારા ગુરુજી એ શીખવાડતા, મારા આધ્યાત્મ ગુરુ, તમને એમને પણ યાદ કરવા બહુ જરૂરી છે. અને એ હતા મોહનલાલ અગ્રવાલ, અઘોર નગારા વાગે. એમણે પણ આ જ વાત કરી હતી. પછી 2019ની મારીને મારા ધર્મપત્નીની પરિક્રમા દરમિયાન સિયારામ બાપા જોડે પણ વાતચીત થઈ હતી, તો એમણે પણ આ રીતની જ વાત કરી હતી. તો મારા આધ્યાત્મ ગુરુ મોહનલાલ અગ્રવાલ, એ પણ એમણે બુકમાં જ લખેલું છે. એમણે તો એ કે આ બધું છે ને, જેટલું પણ દેખાય ને સૃષ્ટિના, સંસારના જેટલા પણ કર્મો દેખાય ને મનુષ્ય દ્વારા, એ ફક્ત જિમ્મેદારીઓ માટે જ છે. એની અંદર, એની પાછળ રચ્યા પચ્યા કે એને મોહ કે લાગણી કે કોઈ પણ એને કંઈ મતલબ નથી એનો. બસ ખાલી ઈશ્વરનું ભજન એ જ સત્ય છે, બાકી બધું વ્યર્થ છે. તો માટે, અને મારા સિયારામ બાબા એમણે પણ એ જ કીધું હતું. મારે ને મારી ધર્મપત્નીની સાથેના જે એમની જોડેના જે વાતચીત થઈ હતી, આમ તો બહુ જનરલ કોઈની જોડે વાતો નહોતા કરતા, પણ મેં આ વાત પણ તમને કરેલી છે. પણ ફરીથી કહી દઉં, કેમ કે બધું આ જ સત્ય છે ને, એટલે આ જ બધું યાદ આવે. અને ગઈકાલે ચર્ચા પણ થઈ હતી. એક મિત્ર છે જે આપણા ગુજરાતી છે, અને તે પણ પરિક્રમા કરી રહ્યા છે ને ગઈકાલે પરમ દિવસ રાતથી શાંતિ જ અમે સાથે છીએ બધા. તો અત્યારના આગળ પાછળ છે. તો સિયારામ બાબાએ પણ આ જ કીધું હતું, એ કે મન છે ને, મન મરકટ છે, મરકટ એટલે વાંદરું એમ. એને બેસાડો, એને જપાવો, એને એમ બેસાડો એક જગ્યાએ. તો મનરૂપી મરકટ એટલે એમને પણ જો રામ ભજન કરવામાં આવે, એટલે કોઈ પણ જેને પણ માનતા હોય, જે પણ આરાધ્ય ઈષ્ટ હોય આપણા, એમનું ભજન કીર્તન કરવામાં આવે, એમનું ખરા હૃદયથી, તો પણ મનને તમારે મિત્ર બનાવવાનો, તમારો સાથી બનાવવાનો છે. કેમ કે આ જ મન પણ છે ને, આ મન પણ એટલું જ આપણને સહયોગ કરે છે ઈશ્વરની પ્રાપ્તિ માટે. એટલે મનને ક્યારે પણ મારવું નહીં, પણ ઈશ્વરની પ્રાપ્તિ તરફ લઈ જવું એવું મનને બનાવવું.
શું એ આપણું કર્તવ્ય છે. આ બધી વસ્તુઓ બહુ સમજવાની છે. હવે જરા મિત્રોની જરા થોડીક રાહ જોઈએ, પછી અમે આગળ તરફ વધીએ. અમારે કયા રસ્તે જવું છે, કેમ કે અહીંયા 4 રસ્તા છે. 99% તો સીધો જ હશે, પણ તે છતાંય પૂછી લઈએ. અને તેઓ આવી રહ્યા છે, જુઓ. બરાબર, નર્મદે હર. આજે આગળ આવે તે આપણા પાટણના છે દાદા, ગુજરાતી બ્રાહ્મણ. એની બરાબર પાછળ આવે તે વડોદરાના છે, બ્રાહ્મણ છે, ડૉક્ટર છે. અને એમની બરાબર પાછળ આવે ખરગોન જિલ્લાના મેડિયાના સનાવદના એવું કંઈક છે, અને તે એમપીના છે. તો અમે લોકો 5 જણા છીએ. અને આ પ્રભુને તો આપ સર્વ ઓળખો જ છો, આપણા સુરતના જ છે, નર્મદે. તો આ છે ને પ્રભુ ધરમપુરી છે, બરાબર. મેં તમને વાતમાં કહેવાનું રહી ગયા, ધરમપુરી. અને ધરમપુરી પણ બહુ સારું એવું ડેવલપ થયેલું એવું સિટી છે, જેમાં બધું જ બધી રીતનું ડેવલપમેન્ટ છે. નર્મદે. મિત્રો 8:05 થઈ અત્યારના. તો પેલી ચોકડીમાંથી લેફ્ટ મારીને એ લોકો 4 જણા ત્યાંથી ગયા, અને મેં એકલા આ રસ્તો પસંદ કર્યો. રીઝન કોઈ નથી, બસ એમ જ, કેમ કે અહીંયાથી મૈયાના દર્શન જલ્દી થાય છે. અને એ લોકોનું કેવું એમ હતું કે ભાઈ અહીંયાથી અમને આ ગાડીવાળો રસ્તો અને આમને તેમને ફલાણું ઢીકણું એવું કીધું. એનું બહાનું કાઢ્યું, જે હોય બહાનું. સત્યમાં આપણે કાંઈ પડવું નથી. અને મતલબ મૈયાની જ ઈચ્છા હોય કે મને એકલો રાખ્યો, મૈયાની જ ઈચ્છા હોય કે એમને 4ને સાથે રાખ્યા, એટલે આમાં આપણે પડવું નથી. તો જવા દો વાત. તો મિત્રો, કહેવાનો મતલબ એ કે ગઈકાલે છે ને એ અમારા એક સાહેબ જોડે ચર્ચાઓ થતી હતી, એક બાપુની જોડે. તો સાહેબ એટલે અમારા પહેલાં વડોદરાવાળા સાહેબ, એમની ચર્ચા થતી હતી વાતચીતમાં. એ બધું બહુ. પછી એમણે મોહનલાલ અગ્રવાલની વાતચીત કાઢી હતી એમણે વચમાં, એટલે હું સાંભળતો હતો. ઘણી બધી વાતો એમણે કાઢી. એ સામે ઓલા બાપુને વાતચીત કરતા હતા બધી. તો બાપુને વાતચીત કરતા હતા કે કામાખ્યા આમ તેમ, કામાખ્યા વિશે પૂછ્યું એમણે, આમ તેમ. પછી એમણે ગિરનાર વિશે પૂછ્યું, હિમાલય વિશે પૂછ્યું, ઘણું બધું પૂછ્યું. ઘણી બધી જાણકારીઓ સાધુ સંતોની, બધી મહાત્માઓની, દેવી દેવતાઓનું બધું લીધું એમણે, લેતા હતા. પછી પેલા મહારાજે પૂછ્યું એમને કે આપકો एक्चुअली में करना क्या है? तो कि मेरे को ईश्वर की प्राप्ति करना है. तो कि प्राप्ति के लिए ये सब जानने की क्या ज़रूरत है? तो कि आपको कौन से मार्ग से जाना है वो एक डिसाइड करो. मार्ग तो बहुत सारे हैं, ईश्वर की प्राप्ति जरूरी है. એટલે એ રીતના કહેવાનો મતલબ શું છે કે જાણીને આપણે બધા બહુ જાણીએ બધા. આ વાત પણ મેં કરી હતી આગળના બ્લોગમાં. તો આપણે બધા બહુ જાણકારી લઈએ છીએ, આપણે બધા જ ટુ મચ જાણકારી લઈએ છીએ. તીર્થાટન કરવું, તીર્થોના દર્શન કરવા, અને એની પોઝિટિવ ઉર્જાઓ આપણે ભેગી કરીને સ્વયં પોતાના માટે, અને એ પછી ઈશ્વર પ્રાપ્તિ માટે આપણે એનો સદુપયોગ કરવાનો હોય. એક તીર્થાટન માટે જાણકારી લો, અલગ વસ્તુ થઈ ગઈ. અને એક જીવનનો મૂળભૂત ધ્યેય, જીવનો મૂળભૂત ધ્યેય ઈશ્વરની પ્રાપ્તિ, એની માટે આપણે છે ને જાણકારી લેવાનો કોઈ એક સદગુરુ હોવા જોઈએ. અને એમણે કોઈ પણ બતાવેલો માર્ગ, પથ, રાહ, રસ્તો, બસ એને આપણે પકડી લેવો જોઈએ અને સીધું અમલમાં મૂકવું જોઈએ. આપણા લોકોનું બધાનું જે મૂળભૂત પ્રોબ્લેમ કહો કે પેલું ગણો, જે પણ ગણો, એ રૂકાવટ ગણો, અવરોધ ગણો, એ જ છે. બસ આપણે બધું લેતા જઈએ છીએ, પણ આપણે અમલમાં ક્યારેય મૂકતા નથી. જો અમલમાં મૂકો ને તો તમને એનું પ્રમાણ પ્રાપ્ત થાય ને, અને પ્રમાણ પ્રાપ્ત થાય તો તમારું સત્યનો અસત્યનો રસ્તો જે ઠીક છે, સાચો છે, કંઈક રૂકાવટ છે, તો ગુરુ માધ્યમ દ્વારા એને આપણે જાણકારી લો કે હવે આમ થાય છે, હવે આમ છે, તેમ છે. તો ગુરુનું માર્ગદર્શન લેવાની બહુ જરૂરત છે, આવશ્યક છે. કેમ કે આપણાથી ગુરુએ વધારે ગુરુ તત્વ છે ને બહુ. તો બસ આટલું જ કહું છું કે ભજન કરો, મોજ મારો અને આનંદ મારો. નર્મદે હર, નર્મદે હર. આપણે મિત્રો ખલગાટ તરફ જઈ રહ્યા છે, જે પેલું આવે મૈયાના દર્શન થાય. હવે બીજી પણ તમને એક વાત કરું, યાદ આવી એટલે કહેવું પડે છે કે આવી કોઈ લાંબી તીર્થયાત્રામાં કે જીવનના કોઈ પણ જાતના આપણે કોઈ પણ પ્રકારના આપણે બધા રાહ, રસ્તા,
પથ પકડો, આપણે સામાજિક, કૌટુંબિક, પારિવારિક કોઈ પણ પ્રકારના, તો આપણને છે ને આપણને એકાબીજાના જીવની છે ને માયા થાય શું, અને એકાબીજા વગર આપણને એમ લાગે કે ઓહો આપણને ફાવશે નહીં, જામશે નહીં, આપણને અરે શું થશે આપણું, એમ આપણે એકલા પડી ગયા, એકલા પડી જશું તો એમ. તો એટલે ઈશ્વર છે ને, ઈશ્વર પોતે કહે છે એ જીવને કે જ્યારે સર્વ જીવો એમ જ્યારે મને જ મળવાનું છે, એટલે તારે મને જ મળવાનું છે છેલ્લે, તો તું અન્ય જીવોની માયામાં શું કામ પડે છે ખોટો. આ ઈશ્વર આપણને પળે પળે સાથે હોય આપણી. જ્યારે એમ કે જ્યારે તું મને જ મળવાનો છે ને મને મળવા માટે જ તું આ બધા પ્રયત્નો કરી રહ્યો છે, તો તું કોઈ જીવનો સાથ સંઘાત શા માટે તું કરે છે. તો આ વસ્તુ તો મને આની પહેલાં પણ જાણ થઈ હતી. હું એકલો થઈ ગયો હતો ત્યારે, અને ત્યારથી જ હું એકલો જ મૈયાની કૃપાથી એ મારા મગજમાં જ છે આ વાત. એટલે બહુ માયા હું લગાડતો જ નથી, સત્ય કહું. ક્યારેક એવું પણ કે એમને સાથ સહકારની જરૂરત હોય, અને એમણે વાત કરી હતી, એમના સગા સંબંધીઓ આવીને પણ કહી ગયા હતા, એમના ભાઈને એમની દીકરી. તો એમની દીકરીમાં મને મારી દીકરી દેખાઈ હતી, એનું નામ પણ હેમાંગી, મારી મોટી દીકરીનું નામ પણ હેમાંગી. તો કીધું કે અંકલ પપ્પાને મૂકતા નહીં. મેં કંઈ વાંધો નહીં મૂકું મેં કીધું. પછી એમના સગા ભાઈ પણ ના એ કહી ગયા હતા કામનાથ મહાદેવ ભરૂચમાં કે મહેરબાની કરીને મારા ભાઈને, મારા મોટા ભાઈ છે એમને એકલા ના મૂકતા. મેં કહું શ્યોર, ચોક્કસ. અને મેં પાળ્યું. તો આપણે તો બહુ આ બાબતમાં બહુ પેલો છું, પ્રેક્ટિકલ. કહેવાનો મતલબ એ કે એમણે મને મૂકી દીધા એમ કહું તો ચાલે. મને કોઈ માઠું નથી લાગ્યું કે કશું જ નથી લાગ્યું. પણ આપણે જેને કહેવાય ને કે તો એ લોકો એમની સાથે જતા રહ્યા. તો આપણને ઘણો આનંદ થયો. અહીંયા જો અહીંથી ખલઘાટ 10 કિલોમીટર છે, બરાબર છે. હવે આપણે આપણી રીતના બધે કંઈક આગળ પ્રયાણ કરીએ. પછી આગળ એ કહેવાનો મતલબ એમ કે ઈશ્વરની પ્રાપ્તિ કરવો, ઈશ્વરને મોહ કરો, મોહ લગાડો ઈશ્વરમાં. હા, લાગણી ઈશ્વરને કરો, લાગણી હે ને ઈશ્વર માટે વાપરો લાગણી આપણી. હા, કોઈ પણ જીવ તો છે ને, જીવ તો જવા દો હવે. સીતારામ. મિત્રો 9 વાગવાની તૈયારીમાં જ છે. ભલે તો આપણે મસ્ત રસ્તો છે, અને અહીંયાથી કંઈક 7 કે 8 કિલોમીટર છે ખલઘાટ. ખલઘાટ એટલે ઘાટ એટલે માતાજીના કિનારે જ હોય. ભલે હવે આપણે તો ત્યાં જઈને ખબર પડે. ભલે તો આપણે હવે સીધા ત્યાં જ મળ્યા. બાકી આ રોડ જ છે સીધો. બરાબર. નર્મદે હર પ્રભુ, નર્મદે હર ભગવાનને આપ સર્વ. મિત્રો એક અપડેટ, હમણાં એક ભાઈ સાથે ચાલતા હતા, અહીંયાના જ છે. तो एमने मैंने कि किस तरफ जाओगे, मैं महेश्वर जाना है, खलघाट धामनोद होते हुए। तो बोला खलघाट में तो उधर तो कुछ भी नहीं है, सब कीचड़ भरा हुआ है, पानी भरा हुआ है, तो सीधा यही रास्ते से आप धामनोद और धामनोद से सीधा महेश्वर चले जाओ। तो ये महेश्वर અહીંથી 24 કિલોમીટર છે। જોઈએ હવે આપણે આગળ જઈને પણ પાછું પૂછતા જ રહેવાનું, હું બરાબર ને, ત્યારે આપણને પૂર્ણપણે માહિતી મળે। ને આપણે મેન વસ્તુ શું છે કે જો ભાઈ પરિક્રમા તો ચાલુ જ છે આપણા બધાની, હું કરું છું આપણા બધાની ચાલુ જ છે, સાથે સાથે અને તીર્થોના પણ આવી જ ગયા ને, તીર્થો પણ પરિક્રમામાં આવી જ ગયા છે બધા। તો આ તો આપણે જોઈશું, દર્શન કરશું, બરાબર। તો હવે જોઈએ આગળ કે ખલઘાટ તરફ જવાય છે નથી જવાતું। 100% કોઈ માણસ કોઈ ખોટું ન બોલે, બધા સાચા જ હોય, અને વાતે સાચી છે, કેમ કે હમણાં કંઈક વરસાદે પડ્યો ક્યાંક, હવે એ ક્યાં પડ્યો કાલનો માહોલ આખો એવો હતો, વાદળિયું વાતાવરણ હતું, તો પોસિબલ છે વરસાદ પડ્યો છે ક્યાંક। તો જોઈએ હવે ખલઘાટ બંધ હોય તો આપણે ધામનોદ થઈને, બંધ એટલે કીચડવાળો રસ્તો હોય, મતલબ નથી ને ખોટા કે ઊંચી ઊંચી ઝાડી છે ને તમારા કપડાં ફાટી જશે ને આવું બધું બોલાય ભાઈ। મેં કહું ચલો ઠીક છે જોઈએ ભલે। તો 9 વાગ્યા છે અત્યારના સવારના, ભલે નર્મદે હર નર્મદે। આ રસ્તેથી જતો હતો આગળ, અહીંયા ખલઘાટ આમણે કીધું ખલઘાટથી જાઓ, તો અહીંયા એ વચમાં બોલાવી લીધો કે એમને મને ગોળની જલેબી ખવડાવી અને પૌવા ખવડાવ્યા, બટેકાના પૌવા।
અને આ બધા મહારાજોએ મને રસ્તો પણ બતાવ્યો કે તમે બિંદાસ તમે એ રસ્તે જાઓ. ખલઘાટથી મોરખેડી, મોરગઢી, બરવાળા, લસનગાંવ અને પછી ત્યાંથી જલકોટી અને એ જ રસ્તે તમે આગળ વયા જાઓ. બસ મૈયાના રસ્તા તટે કે બિંદાસ જાઓ કે રસ્તો છે ડાંબરનો પણ છે, સારો છે, જાઓ. ભલે નર્મદે હર મૈયા નર્મદે હર, મૈયા નર્મદે હર, મૈયા નર્મદે હર. તો એમણે મને ચોખ્ખું કીધું કે આ રસ્તો બહુ સરસ છે, તમે જાઓ ખલઘાટ થઈને બરવાળાથી એ રસ્તો બતાવ્યો. હા બરાબર. પછી ત્યાંથી લસનગાંવ ને લસનગાંવથી બોરગઢીથી પછી તમારે જલકોટી અને એ રસ્તેથી જ મહેશ્વર જવાશે કે તમે અહીંયા ધામનોદ પહોંચશો ત્યાં સુધીમાં તમે ક્યાં ને ક્યાંય પહોંચી જશો. અને બીજું કે ગોળની જલેબી એટલે ગોળની ચાસણીમાં બનાવેલી જલેબી મને પેલી મૈયાએ ખવડાવી. સાકરની મેં ના પડી, મેં કીધું સુગર છે. જો કે એટલું બધું ચાલવું પડે છે તો સુગર તો બળતી જ રહે છે. અને દવા સાવ બંધ છે, 2 મહિનાથી સાવ બંધ છે, બિલકુલ નથી લીધો. અને હવે આવશે મૈયાના તટ ઉપર તો હું ક્યારનો વિચાર કરું છું પહેલા દિવસથી કે હું આ દવા સૌથી પહેલાં હું પધરાવી દઈશ. પણ આજે મને યાદ છે કે હું આજે હવે જ્યાં મૈયા મળશે ત્યાં પધરાવી દઈશ. પણ યાદ આવતું નથી. આવું વિચાર તો કેટલી વાર કર્યા પણ ભૂલી જવાય છે. એટલે હું પધરાવી તો દઈશ જ તે. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો તમને એક વાત ખાસ કહું કે મૈયાની પરિક્રમા અગર તમે શરૂઆત કરો ને તો મારું તમને ફૂલ ગેરંટી છે, આગળ પણ મેં કીધું એને અત્યારને કહું છું કે તમે ભૂખ્યા થોડા પણ ન રહી શકો. એટલું બધું તમને મૈયા ખવડાવે, એટલું બધું અપાવે. અને આ બસ આ મૈયાની પરિક્રમાનો જ આ મૂળભૂત આ પ્રભાવ છે. તમે એમ કહો ને કે હું ભૂખ્યો થયો છું, એની પહેલાં તમારા ખીચામાં તમારા હાથમાં બિસ્કિટના પેકેટોથી લઈને બધું જ તમને કોઈ વસ્તુ બાકી ન રહે ખવડાવવા પીવડાવવા. એટલો મૈયાના પરિક્રમાનો બહુ મોટામાં મોટો પ્રભાવ છે. કોઈ એમ વિચારતું હોય કે હું ભૂખ્યો ના રહી શકું, ગેરંટી. અને જો 2 જણા આવતા હોય તો ટેન્ટ લઈ લેજો, તો બહુ એન્જોયમેન્ટ સાથે ગમે ત્યાં તમે રોકાઈ શકો મૈયાના પેલા તટ ઉપર, ગમે ત્યાં એમ. અને જમવાનું બનાવતા આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, તો બહુ સરસમાં સરસ વસ્તુ છે. જોકે હું તો શીખી ગયો છું, મને બધું હું શીખવાડ્યું છે મારી ઘરવાળી મને આવડે પણ છે અને એને જ શીખવાડ્યું છે. તો અને અમે બનાવ્યું પણ છે. તો તમને બહુ આનંદ આવશે એમ. ટેન્ટ, પછી 2 જણા, પછી જમવાનું બનાવતા આવડતું હોય, ગમે ત્યાં તમે રોકાઈ શકો, પોતાની રીતના મોજથી તમે પરિક્રમા કરી શકો. આશ્રમની પેલી મગજમારીની દોડી ન થાય. બસ જ્યાં આગળ સાંજ પડે ત્યાં આગળ બસ ટેન્ટ, પછી લાકડા સળગાવીને જમવાનું બનાવો. 1-2 વાસણ હોય, મેનેજ રીતના કરવાનું તો મજા આવે. શું આ તો મારી રીતના કહું છું. નર્મદે હર, નર્મદે. મિત્રો આ જો રસ્તામાં શ્રી મોની બાબા આશ્રમ એવમ ગૌશાલા પીપલદા ઘડી. ભલે આપણે તો 10 વાગ્યા છે જી. ચલો આગળ આપણે સીધું ખલઘાટ 3 કિલોમીટર છે, આવી જશે 11 વાગ્યા સુધીમાં તો કાયદેસર. પછી એમ કીધું છે મૈયાના તટ ઉપર રસ્તો છે, ડાંબરવાળો રસ્તો બનાવ્યો છે, કોઈ તકલીફ કોઈ પ્રોબ્લેમ નથી. વચમાં એક નાળું આવશે, એ ઢીચણ સુધી પાણી છે, બસ બીજું કંઈ નથી. જોઈએ હવે આગળ. ભલે નર્મદે હર. ચલો મળીએ ખલઘાટ. મિત્રો હજી 1 કિલોમીટર જેવું બાકી છે. 1 કિલોમીટરમાં 100 મીટર જેવું ઓછું, 900 લખ્યું હતું ખલઘાટ. પછી ખલઘાટથી બરવાળાથી મોરગઢીથી લસનગાંવથી જે પણ આવે આગળ એ રસ્તે પકડીને માધ્યમ દ્વારા જ આપણે મહેશ્વર સુધી જવાનું છે. ભલે નર્મદે હર. આપણે આ રસ્તે ક્યાં નથી જવાનું, આપણે સીધું આ રસ્તે જ જવાનું છે, બરાબર. અને આ રસ્તો સીધો તમારે ખલઘાટ ગાંવ, ત્યાંથી બરવાળાથી મોરગઢીથી સનદ, અને સનદથી આગળ જવાનું છે જલકોટી, બરાબર. જલકોટીથી મહેશ્વર. તો આજે આપણે લગભગ મહેશ્વર પહોંચવાની ઈચ્છા છે. હવે કેટલા કિલોમીટર છે આગળ જઈને ખબર પડે. ભલે અત્યારના વાગી ગયા છે 11:15. નર્મદે હર. તો મિત્રો નર્મદે હર.
તો જો આ ડાબો રસ્તો ધામનો થઈને મહેશ્વર જાય, રોડે રોડ 22 કિલોમીટર. અને આપણે અહીંયા થઈને જવાનું છે. આપણે શું કહેવાય, ખલઘાટ ગાંવ, ત્યાંથી બરવાળાથી મોરગઢી, સનદ, અને ત્યાંથી જે હવા આવે ભલે ત્યાંથી મહેશ્વર નર્મદે હાર. પણ મૈયાના તટે આવું કીધું છે. જોઈએ આગળ. ભલે આપણને તો એકવાર મૈયાના દર્શન થાય તોય મારી માટે બહુ મોટી વસ્તુ છે, આપણા બધા માટે. નર્મદે હાર. હું અહીંયાથી આવ્યો અને હવે અહીંયા ચોકડી આવી ગઈ છે. આ રોડ કયો છે મોટો ખબર નથી, પણ આપણે સીધા રસ્તે જ જવાનું છે એમ કીધું છે. બરાબર. હવે અહીંયાથી મોરગઢી પહેલાં આવે કે બરવાળા આવે કે સનદ આવે જે આવે, પણ આ સીધો રસ્તો સીધો છે. ભલે નર્મદે હર. આપણે આ પૂછીએ આ કયો મોટો રસ્તો છે? મહારાષ્ટ્ર MP રોડ. મહારાષ્ટ્ર MP રોડ કહેવાય આ. તો ચલો સરસ. નર્મદે હર. હવે આપણે આ તરફ વળવાનું છે, જવાનું. तो ये नर्मदे हर. अच्छा, यही रास्ता जाएगा ना? आगे तो आपको पूछा था मगर आप इनका राह देख रहे थे. ये रास्ता अपना ये मोरगढ़ी, ये सनद, ये सब इधर ही जाएगा ना? भले नर्मदेर प्रभु. धन्यवाद. नर्मदेर प्रभु. તો આવો પાછું એમને આગળ પૂછ્યું હતું, પણ હવે એને એ બધા હસતા હતા. ચલો ઠીક છે, અત્યારના પૂછી લીધું. હજારો વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે મૈયાની મુખ્ય ધારા આ ખલઘાટમાં જો આપણને દર્શન થયા છે. ચાલુ રાખજો 1 મિનિટ. તો જુઓ, આપણને આ બધું જોઈને બહુ આનંદ થયો. આપ સર્વને દર્શન કરાવીને મને પોતાના અંદરથી બહુ ખુશી થઈ. અને આ જુઓ ખલઘાટ, ખાસ મારો રામ અલગ ધણી. જે દર્શન મને આનંદ થાય છે ને, તમને બધાને કરાવીને બસ હું બહુ ખુશ થઈ ગયો. અને હું પણ પોતે કરીને પણ બહુ ખુશ થઈ ગયો. તો અહીંયા મંદિરો છે. આ મુખ્ય મૈયાની આ મુખ્ય મૈયા, આપણા બધાની મૈયા, મુખ્ય મૈયા નર્મદે. ચલો ઘાટ ઉપર થોડુંક દર્શન કરીએ, જોઈશું આપણે. ભલે નર્મદામાનું મંદિર. જો આપણે ઉપરથી પહેલાં તમને આ આશ્રમમાં મેં ઉપર પેલું લગાડ્યું છે મારું આસન, પછી દંડ અને કમંડલ લીધું છે સાથે. તો પેલા પ્રાચીન 2 તીર્થ છે એના દર્શન કરી આવ્યા. 3 મંદિર છે, એમાંથી વચ્ચેનું અને પેલું ઉપર છે ને એ મંદિર, એમાં પ્રાચીન શિવજી છે. તો ચલો, આપણા નસીબ કેટલા સારા. જો મૈયા મને અહીંયા એટલે લઈ આવી, મને અહીંયા એકલા નહીં. એટલું સરસ છે. જો સામે આપણે રોકાયા હતા, તમને બધાને કોઈને યાદ હોય તો સામે વિડીયો જોઈ લેજો, એમાં છે જ તે બધું. મેં કીધું હતું ત્યારે કે બાજુમાં બ્રિજ પણ છે પુલ. ભલે ચલો આપણે નર્મદે દર્શન કરતા આવીએ. નર્મદે અને આ આશ્રમમાં જો ઉપર છે ને, ત્યાં ઉપર મેં આસન લગાડ્યું છે. નર્મદો મિત્રો, તો આપણે ખલઘાટમાં સામે વચ્ચેનું મંદિર એમ કીધું ખોલ્યું છે, બાકી આખું ડૂબી ગયું હતું, એટલે ડૂબી જાય છે એમ. અને પાણીનું માર્કિંગ બધું અહીંયા બધું લગાડેલું છે. આપણે આ વચ્ચેના મંદિરમાં જતા આવીએ એમ કીધું. જાઓ જાકે દર્શન કરકે આવો. અભી ખુલ્લા હે, એટલે કાંઈ ઠેકાણા નહીં. ડેમવાળા પાણી છોડે તો ભરાઈ જાય પાછું, એવું છે. આ અડધું ડૂબી જાય એમ કીધું. એટલે નર્મદા મને અહીંયા લઈને આવ્યા છે વચ્ચેના મંદિરમાં. આ વચ્ચેનું મંદિર છે, અને પછી છે ને પેલું નાનું મંદિર છે, ત્યાં પણ લઈ જશે દર્શન કરવા માટે. આપણા બધા માટે જઈએ છીએ. આપણા ભાઈને. આપકા શુભ નામ? अजय गोस्वामी. जी, अजय गोस्वामी. એટલે मेरा एक मित्र है राजेश गिरी गोस्वामी, वो भी रहते हैं बम्बई में. मेरे मित्र है नर्मदे. चलो दर्शन करिए આપણે મહાદેવજીના. नर्मदे જુઓ અતિશય આપણે પ્રાચીન. इनका नाम क्या है महादेव जी का? खलघाट ઉપર છે. આપણે પ્રાચીન શિવજી છે. દર્શન કરો આપ સર્વ. ભલે અહીંયા જેવા દાદા ગણપતિ દાદા અને માં ભગવતી પાર્વતી માતા. આપ સર્વ દર્શન કરો. નર્મદે. મિત્રો ઓલા આપણે દર્શન કર્યા. હવે આપણે આગળ જઈએ છીએ. જો આગળ, અને બધા એમ જ કહે છે કે આ બહુ પ્રાચીન છે એમ. તો આપણે દર્શન તો કર્યા છે. હવે આપણે આગળ ખબર પહોંચી જઈએ આપણે. જો બહુ પાણી થોડું ડીપ છે, અને અહીંયા સુધી આવે છે, મારે જાંગ સુધી પાણી આવે છે. અને હા ચલેગા. અરે વાહ દોસ્ત, બહુ આનંદ થઈ ગયો મને. મારો રામ. આ જુઓ સૂર્યનારાયણ ભગવાન. અને આ જુઓ કેટલા અતિશય પ્રાચીન. પહેલાં આપણે અહીંયાના દર્શન કરો. આ બહુ જ પ્રાચીન છે. આ હદની બહાર પ્રાચીન છે એમ. હજારો સાલ જૂના પુરાના.
નર્મદે હર. એટલે આપણે અહીંયા જલ ચડાવીએ પહેલાં. આ જુઓ એ તો બહુ ઉપર આ ગયા પાણી. નર્મદે મિત્રો એકદમ પ્રાચીન શિવલિંગ છે. ભલે આપણે કરો દર્શન પહેલાં તમે આપ સર્વ લોકો. નર્મદે હર, નર્મદે હર. મને બહુ આનંદ થઈ ગયો. આપણે નામ તો અમારથી ન દેવાય, પ્રભુ કા મહારાજ કહેવાય, પણ અજયભાઈ ગોસ્વામી અને ખલઘાટ ઉપર એમણે કીધું ચલો હું પોતે આવું છું, તમને હેલ્પ કરું છું. અને મને પાણીમાં જેને કહેવાય ને જાંગ સુધી પાણીમાં મને અહીંયા લઈ આવે, બંને મંદિર સુધી. મને પગમાં વાગ્યું છે એટલે મેં એમને રિક્વેસ્ટ કરી. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો અહીંયા છે ને બધાને મેં કીધું વાંચવામાં કે આ નામ શું દેખાય છે, પણ હવે ખબર પડતી નથી. બરાબર, નર્મદે હર. તો હવે આપણે જો આ બધા આવી રીતના જ જાય છે, હું પણ આવી રીતના જ. અને આ નર્મદા મૈયાનું મંદિર છે, એના દર્શન. મૈયા તો સાક્ષાત જ છે આપણી સાથે. ચલો તો હવે આપણે ઓલા શિવ મંદિરમાં જઈએ એકદમ ઉપર. નર્મદે હર, નર્મદે હર. બહુ જ પ્રાચીન મંદિરમાં આપણે દર્શન કરી આવ્યા અને હજી જઈએ છીએ આપણે. આ એક પ્રાચીન મંદિર છે શિવજીનું. એટલે મૈયા જે પણ કરે ને બધું સારા માટે કરે ને સારું જ કરે. હંમેશા ધ્યાનમાં રાખવાનું. તમને એકલા પાડે એમાં પણ તમારા એકલાનો યોગ લખેલો હોય. આ બધી વસ્તુઓ સમજવાની હોય હંમેશા. આપણને બધું રહીને જ ખબર પડે હંમેશા માણસોને. જો આપણે ઓલા મંદિરમાં આપણે આસન લગાડીએ, નર્મદામાનું મંદિર છે. અને આ જો ત્યાં તટનો રસ્તો તો બંધ છે, પણ આપણે ગામડામાં અંદર બાજુના રસ્તેથી જ જઈશું છેક સુધી. ભલે નર્મદે હર, નર્મદે. તો આપણે ત્રણ મંદિરના દર્શન કર્યા. અને મોટું હતું નર્મદામાનું મંદિર. ભલે નર્મદે હર, નર્મદે હર. આ છે અમરનાથજી, અમરનાથ મહાદેવ. અને પાછળ આપણી મૈયા જો દેખાય છે. અંદર જવાની મનાઈ છે. અહીંયા પણ મૈયા છે. અને અહીંયા ગણપતિ મહારાજ. બરાબર, કરો દર્શન. આ જલ જો અહીંયાથી ચઢાવવાનું છે એટલે સીધું ત્યાં ચડશે મહાદેવજી ઉપર. ભલે નર્મદે હર. તો આપણે આ છે હનુમાન દાદા. આવો હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજની જય હો. મહાદેવ અમરનાથ મહાદેવ જ છે. એ કે ત્યાં આગળ કોઈ રૂબરૂ કોઈ પૂજા નથી કરી શકતું, એટલે સબસ્ટિટ્યૂટમાં અહીંયા પૂજા કરવાની હોય છે. બરાબર, તો અહીંયા કરો આપણે. ભલે આપ સર્વ પણ દર્શન કરો. આ મૈયાના બિલકુલ તટ ઉપર. નર્મદે હર મૈયા, નર્મદે હર, નર્મદે હર. હા હા, જુઓ આ પીપળો. કરો દર્શન આપ સર્વ. એકદમ રમઝટ બોલાવી નહીં ગયું, બસ મજા આવી ગઈ. મૈયા જ છે એ વસ્તુ તો ખબર પડે આપણને. મૈયા જ છે. નર્મદે હર. શીતળા માતાની જય હો. માં શીતળા ભગવતી માં રક્ષા કરજે હો માં હંમેશા. શિવને તો બહુ મસ્ત મળી જાય, આખી જિંદગી મળી માં. નર્મદે હર. 11:15 સુધીમાં આપણા દર્શન થઈ ગયા. અહીંયા આવ્યા પછી બધા જ દર્શન થઈ ગયા. માં મૈયાને પણ રૂબરૂ જોયા, પ્રત્યક્ષ એમના દર્શન કર્યા. પહેલાં મૈયાના અંદર પણ મૈયાની અંદર સમાઈ ગયેલા. આજે દર્શન કે આજે ખુલ્લા છે હમણાં 2-3 દિવસથી. હા, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. પ્રભુ હાજી ગોસ્વામીજી નર્મદે હર. પહેલાં મૈયાનો તટ ને 3 મંદિરો. અને જો અહીંયા સુધી લખેલું છે. હા, આપણે હવે ઉપર જે 144 ફૂટને જે લખ્યું હોય ભલે હાલો હવે આપણે આશ્રમમાં. એટલે અહીંયા સુધી ડૂબી જાય છે એમ કહેવાનો મતલબ. એ નર્મદે હર, નર્મદે હર. નસીબ આપણા બહુ સારા. મહારાજના મંદિરમાં આપણે બાજુમાં જ છે. જુઓ હા, નંદી મહારાજ કેટલા પ્રાચીન છે. જુઓ છે ને આ બધું પ્રાચીન. નર્મદે હર. ચલો હવે અહીંથી પ્રસ્થાન કરીએ. ભોજનનું જોઈ લઈશું આગળ ક્યાંય. મહારાજ કે અભી બનાના પડેગા. એટલે ઠીક છે. તો આપણે ધીમે ધીમે આગળ પ્રસ્થાન કરીએ. મહારાજની ઉંમરે બહુ છે. એટલે મિત્રો હવે આપણે આ રસ્તે આગળ વધીએ છીએ. મૈયાનું તટ અને મૈયા એકદમ બાજુમાં જ છે. હવે હા, અહીંયા તો આપણે મોજ જ મોજ છે આપણને બધાને એમ. ચલો તો આ રસ્તે આપણે આગળ વધીએ. નર્મદે હર, નર્મદે હર. તો અહીંયાથી આ જો મૈયા દેખાય એટલે નજીક આ જ ગામે જવાનું. નર્મદે હર. આ જ ગામ જવાનું છે આપણે. બસ હવે આ જ રસ્તે મોરગઢી જવાનું છે.
ત્યાં આશ્રમ છે એમ કહે છે 2 કિલોમીટર કે 2.5 કિલોમીટર જેવો એ આપણે આગળ નર્મદેર મૈયા નર્મદેર પ્રભુ નર્મદેર. હવે આગળ જોઈએ હવે આપણે ભલે શું થાય મૈયાને ખબર. નર્મદે હર સરસ રસ્તો છે મૈયાના તટની બાજુમાં જ છે ગામડામાંથી એકદમ. હું એટલો અંદરથી ખુશ છું ને પ્રભુ તમને બધાને શું કહું. જેમ તમે ઘણા દિવસોની રાહ જોયા પછી પ્રાચીન મંદિરોના પ્રાચીન મહાદેવજીના દર્શન કર્યા એટલા ખુશ થયા હશો ને, બસ એટલી જ સેમ ખુશી મને મળી. નર્મદે હર. આ મોર ગઢી 1 કિલોમીટર છે. ચાલો આપણે ત્યાંથી આવ્યા કંઈક 1.5 કિલોમીટર પેલા રહેવાના આશ્રમથી. ભલે હવે જોઈએ આગળ. એક આવ્યા કે 1.5 આવ્યો જે આવ્યો અહીં. હવે અહીંથી 1 કિલોમીટર છે, ઓલા 2.5 કિલોમીટર કીધું હતું. ભલે ચલો હવે આગળ આશ્રમમાં. મોરગઢીથી હું જતો હતો નીચેથી. આ મૈયા છે અને મોરગઢી ગામ છે. તો આપણે આ પ્રભુનો એમણે મને ભોજન માટે આમંત્રિત કર્યું. જોયું મૈયા કેવું ધ્યાન રાખે છે. નર્મદે હર. નર્મદે. તો હું અત્યારના આવ્યો મોરગઢી ગામમાં. આપણે ત્યાંથી મૈયાના તટથી ખલઘાટથી અહીંયા મોરગઢી ગામમાં આવ્યો અને અહીંયા હું જતો હતો રસ્તે અને મૈયાને યાદ કરતો હતો ભોજન પ્રસાદી માટે. એકદમ સાચું કહું છું. તો રસ્તામાં આજ મળી ગયા અને એ છે ને દૂધ લઈને જતા હતા કોઈકને આપવા માટે. કોઈક મહાત્મા કોઈક આવેલા છે ભ્રમણ ઉપર, તો એમને આપવા જતા હતા. તેમણે મને જોઈ લીધો અને મને કીધું કે પછી મને એમના અહીંયા લઈ આવ્યા અને એકદમ સત્ય વાત કરું છું. તો આ છે એમનું નામ છે હેમરાજભાઈ યાદવ અને એ એવી રીતના એમના ત્યાં આગળ બધા પરિક્રમા વાસીઓને બધાને કહીને અહીંયા લઈ આવે છે ને અહીંયા એમને સેવા બહુ સારી આપે છે. એમને બહુ સારી સેવા આપે છે. ભોજન પ્રસાદી પણ બહુ સુંદર હતી. તો એમને મળીને ઘણો આનંદ થયો. નર્મદે હર. નર્મદેર મિત્રો. તો એ નર્મદેર મૈયા નર્મદેર. તો અહીંયાથી હવે જલકોટી 8 કે 9 કિલોમીટર ને ત્યાંથી 4 કિલોમીટર એટલે મહેશ્વર. એટલે ટોટલ 13 કિલોમીટર છે. અને અત્યારના વાગ્યા છે 1:05, 1:05, 1:10 જે પણ થયું હોય. તો આપણી હાથમાં 4 કલાક છે. 4 કલાકમાંથી આપણે 12 કિલોમીટર પકડો તો અંદાજે એપ્રોક્સિમેટલી આપણે લગભગ પહોંચી જશું મહેશ્વર. પછી મહેશ્વર નર્મદે ત્યાંનું એક્સપ્લોર કરી નાખીશું આજે જ વિડીયો. અને પછી ત્યાંથી રાત્રિ વિશ્રામ કરીને ત્યાંથી પછી કાલે સવારે આગળ પછી જોઈએ જેવું મૈયાની શું છે ઈચ્છા. મૈયા છે હવે તો હું ને મૈયા 2 જણા જ છે. ભલે અમે 2 જણા જ હતા. અમે તો જો ઝુંડમાં રહીને પણ હું તો એકલો છું એમ. ઝુંડમાં રહીને પણ હું તો એકલો જ છું. અને કોણ ભેગા છીએ એ મન કહો પાછા. તમે ઝુંડમાં હો ગમે તે હોય. નર્મદે હર. ખલઘાટ ગયો પછી બોરગઢી કે મોરગઢી એ પણ ગયું. અને હવે આવ્યું બરવાળા ગામ. અને એના પછી લસણ અને લસણ પછી મહેશ્વર. નર્મદે હર. ના લસણ પછી જલકોટી જે હોય પછી મહેશ્વર. નર્મદે હર. એક રસ્તો અહીંયા જાય સામે, એક રસ્તો અહીંયા જાય. આપણે અહીંયા જવાનું છે અને આ ટોટલ ચોકડી પડે. અને આપણે અહીંથી આવ્યા આપણે સીધો આ સામેના રસ્તે જવાનું છે. જલગોટી કે જલખોટી અને ત્યાંથી મહેશ્વર આ રસ્તો છે. અને લસનગાંવ 2 કિલોમીટર 100 ને જે હોય. નર્મદે હર. 2:22 હવે લસનગાંવ આવશે. અને બહુ મસ્ત જગ્યા છે, બહુ મસ્ત રોડ છે. અને આ રોડ ઉપર બધે જ ઝાડ ઉપર પેલી ચૂંદડીઓ બાંધી છે. લસનગાંવ પછી આવશે તમારે જલકોટી અને જલકોટી પછી આવશે મહેશ્વર. હવે જોઈએ નર્મદે હર જોઈએ. ઉપરના 2:37. તો લસનગામ સાઈડ ઉપર ગયું. હવે સીધું આવશે જલકોટી. અને જલકોટીથી 5 કે 7 કિલોમીટર મહેશ્વર. ભલે
તો આપણે જોઈએ હવે જલકોટીમાં રોકાવા જેવો મોટો આશ્રમ જેમ કીધું, અને ત્યાંથી 4 કિલોમીટર મહેશ્વર છે. ત્યાં તો બધા મંદિરોના આશ્રમો ઘણું છે. જોઈએ હવે શું થાય છે શું નહીં. અત્યારના 2:35-40 જેવું થયું છે. ચલો મળીએ આગળ. હમણાં એક નાળું આવશે અહીંયા આગળ, ક્રોસ કરવું પડશે. એક નાળું તો ગયું, એની પરથી બ્રિજ હતો તો એ તો ચાલી નાખ્યું. હવે બીજું આવશે નાળું. આવી રીતના મૈયાની અંદર 999 નાની નાની નદીઓ અને બધું મળે છે. ભલે નર્મદે હર. જુઓ મિત્રો, નર્મદે હર. તો હવે અહીંયા આવી ગયું છે આ મોટી નદીને આપણે ક્રોસ કરીશું. પહેલાં એ તો કીધું કે ભાઈ પાણી બિલકુલ જતું રહ્યું છે, પણ પાણી તો છે. હવે જોઈએ પાણીમાંથી ન જઈએ અને ઓછું પાણી હોય ને પથરા જેવું હોય તો એના ઉપરથી ચડી જઈએ, આપણે સામેની સાઈડ પહોંચી જઈએ. તો શું છે, આપણે બૂટ અને મોજા કાઢવા નહીં. તો શું છે, દંડ અને કમંડલ બંને સાથે છે, તો પાછું બેલેન્સ ન જાય, એટલે બીજું કંઈ નહીં. નર્મદે હર, નર્મદે હર. તો હવે આ બાજુ તો મને ઓછું લાગે છે, આ બાજુ સામે. બાકી આ બધું વધે મને વધારે લાગે છે. આ બાજુ ને ઓલી બાજુ એક આ બાજુ થોડુંક ઓછું દેખાય. જોઈએ હવે આગળ. નર્મદે હર. મિત્રો જુઓ, આખા કિચડવાળા અને અનાવાળા જુઓ, ત્યાંથી ક્રોસ કરીને અહીંયા આવ્યો. આ રસ્તો ચૂંદડીઓ લાગેલી છે. પછી એક બાપુએ મળ્યા. બાપુ એટલે મહારાજ, બાબા માણસ. એ કે એ રસ્તા બી છોડના મત કિધર બી. બરાબર. તો આવું છે આ બધું. એ કે તમારા 3 કિલોમીટર ઓર બચ ગયા. હવે કોને ખબર કેટલા બચે છે નહીં કેટલા વધે છે. એટલું ખબર પડે બચે છે કે ઘટે છે. પણ સર સાંજના જ્યાંય પણ આશ્રમમાં રોકાઈએ ને ત્યાં બધું દુખતું હોય એ વાત સાચી છે. હવે ઘટે છે તો એ ઘટવું જોઈએ ને. ચાલો ઠીક છે. નર્મદે હર. જો હવે માટી વાળું એટલે હાવ બૂટ બગડશે. જોજે એકદમ હલકી માટી, આમ પગ મૂકો ને ઉડે. હવે અહીંયા બૂટ બગડશે. જે બગડે એ બગડે, જવા દો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, આપણે જલઘાટથી આ જ રસ્તે આવી રીતના ચાલીએ છીએ, ખેતરોમાં થઈને, નીચે નદીમાં થઈને, પાછું ઉપર થોડોક પેલો શું કહેવાય, બિહાડ ટાઈપનો, એટલે થોડો જંગલી ટાઈપનો ઇલાકો, એમાં ચાલ્યા છે. હવે અહીંથી એમ કહે છે કે 1 કિલોમીટર જલકોટી છે, અને ત્યાંથી પછી કેટલું છે મહેશ્વર એ આપણે જોઈએ. અને અત્યારના સમય થયો છે 3:15 બપોરના. તો આપણી પાસે ટાઈમ તો છે, એમ તો જોઈએ હવે કેટલું કિલોમીટર છે, શું છે શું નહીં, એના ઉપર આપણે ડિપેન્ડ. આપણે કંઈક લઈશું, મૈયા ડિસિઝન લેશે સારું. નર્મદે હર, નર્મદે હર. તો જો આ જ રસ્તો છે. આપણે લગભગ આ જલકોટી આવી ગયું છે, અને આપણે એ રસ્તે ને મૈયા. નર્મદે હર, નર્મદે. તો આપણે દત્તધામ, જલકોટીમાં દત્તધામ છે. બહુ સરસ ગામ છે. જુઓ, આ જલકોટી જ છે. આ જલકોટી આવી ગયું છે. 99 100% આવી ગયું છે. તો હવે આપણે રેવાશ્રય અન્ન ક્ષેત્ર અહીંથી જમણી બાજુ ક્યાં આગળ છે? કાં પર બાબા? નર્મદે હર. તો અહીંયા આપણે દત્ત આશ્રમ જે છે, નર્મદે હર સીધા ના દત્ત આશ્રમ જોઈએ. મોટો આશ્રમ એમ કે છે. હવે જોઈએ, ત્યાંના 3:30 વાગી ગયા છે. હવે આપણે 1.5 કલાક તો હજી છે. 1.5 કલાકમાં 6 કિલોમીટર થાય. આપણે 5 પકડો તો એ 2 કિલોમીટર ચાલવું પડે. 7 કિલોમીટર છે અહીંયાથી મહેશ્વર. ચલો ઠીક છે. આપણે આજે અહીંયા રોકાઈ જઈએ. એવું હશે તો કાલે પ્રસ્થાન કરશું સવારે, તો કાલે એક્સપ્લોર કરશું બપોરના. ચલો જોઈએ આપણે. ભલે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જો આ દત્ત આશ્રમ છે જલકોટીમાં. આટલો મોટો આશ્રમ છે, વિશાળ. જોઈએ હવે શું છે, અંદર રોકાઈએ કે પ્રસ્થાન કરીએ. મહેશ્વર જમણી બાજુ અને જલકોટી આ રહ્યો આશ્રમ.
આપણે ડાપયા હા બરાબર. અને જો किलोमीटर करेगा आपको मिल रहा 6 કિલોમીટર. એ ગયા આરામથી જતા રહે, 1.5 કલાક લાગે. 4 વાગ્યા સમજો ને, 1.5 એટલે 5:30 6 વાગે બહુ ઓછું. નર્મદેર મૈયા નર્મદેર. ઓહો હો. પરમ પૂજ્ય નારાયણ મહારાજ શ્રી ક્ષેત્રદત્ત ધામ સહસ્ત્રધારા રાજલકોટી તે મહેશ્વર જિલ્લા ખરગોન, જિલ્લો ખરગોન લાગી ગયો. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. કેટલો વિશાળ સંકુલ છે યાર, ફર્સ્ટ ક્લાસ છે. મને તો બહુ આનંદ આવી ગયો. દત્ત આશ્રમ જલકોટી આપણા મહારાષ્ટ્રના લોકોએ બનાવ્યો છે આશ્રમ. ગૌ માતા મંદિર અને ગૌ માતાનું મંદિર છે અહીંયા. ઓહો બોલો, આવું આપણને ક્યાં જોવા મળે? ગૌ માતાનું મંદિર વિશાળ સરસ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. અનસુયા સુતા, એમનો સન અનસુયા માતાના સન. ઓ બાપ રે બાપ, કેટલા સુંદર છે યાર. એ તમારે તો જલકોટીમાં દત્ત આશ્રમ બહુ મસ્ત આશ્રમ, મને બહુ ગમ્યું. નર્મદે હર નર્મદે હર. આ બધી રૂમોમાંથી છેલ્લેથી બીજા નંબરની રૂમ આપી. મેં એમને કીધું, મેં કહ્યું અમારી સાથે જે મૈયા છે ને મહારાષ્ટ્રીયન જ છે, અમે લોકો 5 જણા. તો એમણે કીધું ઠીક. મેં કહ્યું એમની તબિયત ઠીક નથી, તો કે જાઓ બીજા નંબરની રૂમ લઈ લો. અને અમે લોકો અત્યારના જઈએ છીએ સહસ્ત્રધારા. તો કારણ કે કાલે પછી શું છે, રસ્તો આખો સીધો અહીંથી જ સ્નાન ને વગેરે બધું કરીને સીધું ત્યાં જ પહોંચી જશું આપણે. ક્યાં? મહેશ્વર જતા રહીશું અહીંથી. એટલે સીધા 6 કિલોમીટર. ભલે નર્મદે હર. આ જો ગેટ દેખાય સામે દત્ત આશ્રમનો, चक्कर होगा, એની બરાબર સામેનો રસ્તો. હા चक्कर होगा. मैंने कहा ये से शहरों के दर्शन करने थे, नहीं सीधे निकल जाते. हाँ चक्कर हो जाता था. नहीं तो ये अच्छा किया अभी दर्शन करके आया, करने को जा रहे. એટલે અમે શું કર્યું, પહેલાં આશ્રમમાં અમારા આસન લગાડી દીધું બધું. એટલે અમારું બધું મૂકી દીધું, બેગ ને બધું. અને અમે કમંડલ ને દંડ લઈ લીધા છે બેઉ સાથે. અને પહેલાં સહસ્ત્રધારા દર્શન કરીને આવીએ. પછી શું, અમારે કાલ પાછું સવારના ત્યાંથી જ નાહી ધોઈને બધું પૂજા પાઠ કરીને ત્યાંથી જ નીકળી જઈએ. નર્મદે હર ભગવાન. તો પહેલાં અહીંયા દર્શન કરતા આવીએ. ભલે નર્મદે હર. ચલો ત્યાં સીધા સહસ્ત્રધારા. શ્રી રામકૃષ્ણ મંદિર મણિમાં કુટી. જુઓ મિત્રો, સહસ્ત્રધારાનો ઘાટ છે. હવે આના તમારે ઓલી બાજુનો જે રસ્તો એ ઘાટ છે ને, આજે સહસ્ત્રધારાનો ઘાટ જે પણ ગણો સહસ્ત્રધારાનો, તો આની ઓલી બાજુનો રસ્તો તો આપણને આવ્યો જ નહોતો. સીધો ખલઘાટ, જે આપણે સવારના દર્શન કર્યા, સીધો ખલઘાટ આવ્યો હતો. અને એની પહેલાં એટલે સીધું મહેશ્વરમાં આપણે પેલું આવેલું, મહેશ્વરના આપણે શાલીવાહન આવેલું, બરાબર. અને શાલીવાહન પછી આપણે સીધું ઓલી બાજુ જંગલમાં થઈને એટલે સામે જે પેલી ઓલી છે ને ઝાડી, જંગલની ઝાડી, એની ઓલી બાજુ થઈને જ ગયા હતા. અને સીધા પછી આપણે ખલઘાટ પહોંચેલા. એટલે શાલીવાહનથી સીધું ખલઘાટ. એમાં આપણે પેલા શું કહેવાય, પેલું પણ આવી ગયું બધું, વેદાંત વિલા. અને આખો આપણી પાસે વિડીયો આખો ડિલીટ થઈ ગયો ને ટેકનિકલી. નહીં તો આપણે આખો વિડીયો હોત તો થોડુંક અંદાજો પણ આવત, તમે જોયો હોત તો. ભલે નર્મદે હર. ચલો હવે સીધા ત્યાં સ્નાન બાન કરીને આપણે પછી જલ ભરીને કમંડલમાં દંડને સ્નાન કરાવશું. આપણે સ્નાન કરશું, પછી ત્યાંથી આપણે પ્રસ્થાન કરશું ત્યાં આશ્રમમાં, દત્ત આશ્રમમાં. ત્યાં આરતીને પૂજા કરીને પછી ભોજન પ્રસાદી લઈને સૂઈ જશું. નર્મદે હર. મિત્રો આજે સહસ્ત્રધારા અહીંયા લોકો એટલા બધા આવે છે પિકનિક માટે અને સ્નાન કરવા માટે અને સહસ્ત્રધારાને એન્જોયમેન્ટ કરવા માટે. દુનિયાભરના લોકો આવે. પરિક્રમાવાસીઓ માટે ઘણા મોટી સ્ટોરી પણ છે સહસ્ત્રધારાની. તમે યુટ્યુબમાં નાખશો એટલે આખી ગૂગલમાં સર્ચ કરશો તો આખી હિસ્ટ્રી આવી જશે સહસ્ત્રધારાની. तुम्ही नहीं गेले काय? जैसे सहस्त्र अर्जुन ने रोका था ना भैया, कहानी है उसकी. એટલે સહસ્ત્ર અર્જુને કંઈક મૈયાને અહીંયા રોકી હતી અને મૈયા હજાર ધારા કરીને અહીંથી નીકળ્યા હતા. 1000 હાથોથી એમને રોકેલા મૈયાને.
તો અહીંયા तरह पुराना रहता હજાર રસ્તા કરીને અહીંથી નીકળેલા સહસ્ત્ર ધારા, 1000 ધારાઓમાં. એક મિનિટ આ લોકોને કહી દો, અમને કહી દો ભાઈને ચપ્પલ અહીંયા મૂકી દો. અહીંયા કેટલા ચોખ્ખા છે અહીંયા. ચલો હવે જઈએ આપણે નર્મદે. સહસ્ત્રધારા એકદમ અંદર આવી ગયા છે. અને પેલા લોકો મારાથી 14 કિલોમીટર પાછળ છે અને એ લોકો બધા ઉલટા રસ્તે લાગી ગયા. તો બહુ સરસ સહસ્ત્ર અર્જુને રોક્યા હતા માને, તો માં હજારો ધારા કરીને આવી ગયા અહીંયા નર્મદે હર. ચલો આપણે સ્નાન કરીએ, દંડને સ્નાન કરાવીએ, કમંડલ ભરી લઈએ મસ્ત, પછી જોઈએ અહીંથી, પછી પ્રસ્થાન કરીએ, પૂજા આરતી. નર્મદે હર. હવે સ્નાન તો કરી લીધું, એના જ પહેરી લીધા બધા. તો હવે જો અમે લોકો અહીંયા ને અમે લોકો અહીંયા હા અમે લોકો અહીંયા આરતી હર સહસ્ત્રધારા. रुक जा સૂર્યનારાયણ ભગવાન નર્મદે હર. સહસ્ત્રધારા. અને ત્યાંથી પાછું ફરીથી દત્તાશ્રમમાં જવા માટે રસ્તામાં શિવજીનું મંદિર નર્મદે હર. શિવજીના દર્શન કરો, બહુ સરસ શિવલિંગ મહાદેવજીની જે સુંદર મૂર્તિ છે. મારો દત્ત મહારાજ મને એટલા મને પ્રભાવિત કરી નાખ્યો છે. અને આ નીચે મહાદેવજી, જો મહાદેવજીનું શિવલિંગ, બહુ અદ્ભુત દર્શન છે આપણા. સરસ. નર્મદે હર. મિત્રો નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. અને આજે તારીખ છે 2 જાન્યુઆરી 2026 અને આજે મારો દિવસ હતો 61મો. તો આજે સવારે મેં નીકળેલો હું આપણે એકલારા ગામથી, અને ધરમપુરી તહસીલ અને જિલ્લો ધાર. તો અત્યારના હું છું જલકોટી ગામમાં, અને જિલ્લો બદલાઈ ગયો, ખરગોન જિલ્લો થઈ ગયો, બરાબર. અને સહસ્ત્રધારા અહીંયા બાજુમાં જ છે એ, અને બરાબર. અને હું આ જલકોટીમાં અહીંયા રાત્રિ વિશ્રામ કરે છે. તો મિત્રો, આપણા વિડીયો જેને પણ બહુ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આપણે એક જણાને આપણને મોકલાવો. તો આજે આજનો રાત્રિ વિશ્રામ જલકોટી ગામમાં દત્ત મહારાજનો આશ્રમ છે, બહુ મોટો, બહુ મસ્ત છે, અને મેં વિડીયોમાં બતાવ્યો છે. તો એમાં રાત્રિ વિશ્રામ આજે કરશું. હાજી. તો મિત્રો, ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. પ્રભુ આજનો દિવસ બહુ મસ્ત રહ્યો, બહુ મસ્ત. નર્મદે હર.